વલ્લભખંડ, ન્યૂ ગ્રોધપુર, વડસ્થલ કે બલસાડ, અનેક નામોથી જાણીતું એવું હું છું વલસાડ. સહ્યાદ્રીની ભવ્ય પર્વતમાળાઓ, ખળખળ વહેતા ઝરણા, નદીઓ અને ધોધ, રમણીય દરિયા કિનારા અને ગાઢ વનરાજીમાં પલ્લવિત હું વલહાડ. આપણા દેશમાં પ્રવાસનને વધુને વધુ પ્રોત્સાહન આપનારા દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ભગીરથ પ્રયાસોથી મારા નૈસર્ગિક અને ઐતિહાસિક વારસાને એક અભિનવ ઓળખ મળી રહી છે. ભારતની સ્વતંત્રતાની ચળવળમાં મારો ધરાસણા સત્યાગ્રહ એક આગવું સ્થાન ધરાવે છે. હું ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં પણ આગવો ફાળો આપું છું. મારા સૌથી ખાસ આકર્ષણોની વાત કરું તો અહીં છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લા તરીકે ઓળખાતો 500 ફીટ ઊંચો પારનેરાનો ડુંગર પ્રવાસીઓ માટે અનેરા આકર્ષણનું કેન્દ્ર છે, જ્યાં લોકો મંદિર અને દરગાહના દર્શનાર્થે આવી ધન્યતા અનુભવે છે. અહીં ડુંગર પર એક પ્રાચીન વાવ પણ આવેલી છે. મારી સુંદરતામાં વધારો કરે છે અહીં આવેલા સુંદર અને રમણીય બીચ, જેમાં તિથલનો બીચ તેની કાળી મુલાયમ રેતી તેમજ નજીક આવેલા સાંઈબાબા મંદિર અને સ્વામિનારાયણ મંદિર માટે જાણીતો છે. અહીંનો ઉમરગામ બીચ તેની ચોપાટી શૈલીના સ્ટ્રીટ ફૂડ માટે પ્રખ્યાત છે. તો નારગોલ બીચ અહીં દેશ વિદેશથી આવતા યાયાવર પક્ષીઓ માટે જાણીતો છે. અહીંનો ઉમરસાડી બીચ પણ ખૂબ પ્રખ્યાત છે. ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે 110 વર્ષ જૂનો રાજા ધર્મદેવજીએ નિર્માણ કરેલ 125 ઓરડાઓનો ઐતિહાસિક રાજમહેલ આવેલ છે. કોલક નદીના કાંઠે વસેલું ઉદવાડા એ પારસીઓનું પવિત્ર તીર્થધામ છે, જ્યાં ઈરાનથી આવીને સંજાણ બંદરે ઉતરેલા પારસીઓએ પવિત્ર અગ્નિ આતશ બહેરામની સ્થાપના કરી હતી. સંજાણમાં પારસીઓના આગમનની યાદગીરી રૂપે અહીં સંજાણ સ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીંના લેડી વિલ્સન મ્યુઝિયમમાં દેશ વિદેશની કલા અને કારીગરીના શ્રેષ્ઠ નમૂનાઓનો સંગ્રહ છે. આ સાથે અહીં રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય દ્વારા સંચાલિત ગુજરાતનું સૌથી પહેલું જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર આવેલું છે, જ્યાં નક્ષત્રાલય એટલે કે પ્લેનેટોરિયમ, સાયન્સ પાર્ક અને મિરર ગેલેરી છે. અહીંનું વિલ્સન હિલ ધરમપુર તાલુકામાં નવા ગિરિમથક તરીકે વિકસી રહ્યું છે. બોમ્બેના ગવર્નર લેસ્લી વિલ્સનની સ્મૃતિ રૂપે અહીં એક પથ્થરની છત્રી બનાવવામાં આવેલી અને આ સ્થળને વિલ્સન હિલ નામ આપવામાં આવેલું. વાઘવાળ ગામનો શંકર ધોધ, માંકડબનનો ગણેશ ધોધ, બારપુડાનો બિરસા ધોધ અને વડોલી ગામનો સીમ ખડક ધોધ અહીંના ખાસ ટુરિસ્ટ પોઈન્ટ્સ છે. આ ઉપરાંત અહીંના મોટી કોરવલ અને કોલવેરા ટેબલ ટોપ પર પણ અનેક પ્રવાસીઓ પ્રકૃતિની સુંદરતા માણવા આવે છે. અહીં ધરમપુરથી અંદાજે 18 કિલોમીટર દૂર પીપરોલ જંગલ આવેલું છે, જ્યાં વરસાદી દેવ અભિનાથ મહાદેવનું મંદિર છે. રોહિયાળ તલાટમાં આવેલા પાંડવોના 5 કુંડો આજે પણ આકર્ષણનું કેન્દ્ર છે. અહીં કપરાડા ગામે ઝરણાના કિનારે એક પ્રાચીન શિવ મંદિર આવેલું છે, જેની બાજુમાં અંદાજે 20 ફીટ ઊંચો અને સુંદર ચાવશાળ ડેમ છે. આવું જ બીજું આકર્ષણ છે દમણ ગંગા નદી પર બાંધવામાં આવેલ મધુબન ડેમ. ગુજરાતના ચેરાપુંજીના સૌંદર્યને માણવા અને વલહાડી હાફૂસ અને ચીકુની જયાફત ઉડાડવા તમારે એકવાર તો મારી મુલાકાતે આવવું જ રહ્યું. એક તરફ અરબી સમુદ્રના ઘૂઘવતા મોજા, તો બીજી તરફ સહ્યાદ્રીના ઉન્નત શીશ પહાડ, જ્યાં ચોમેર છે પ્રકૃતિનું અપ્રતિમ સૌંદર્ય એવું વિરલ. હું છું વલહાડ.